જો આ નૈત્રીન પપ્પા લઈ આવ્યા બધું એની દોસ્તારની દુકાનેથી હાવેણી, પછી આ ટોપલિયું, આ પાટલા વેણા, પછી ગરિયા, હાવેણો, લોઢી અને આ જો ફ્રૂટ રાખવાનું નૈત્રી. એમાં ફ્રૂટ રાખ દેજો, એકમાં સફરજન, એકમાં હા કરીને બતાય. આ હાવણી જો શું કહેવાય ખજૂરીની. આ હાવણી અત્યારે જોવાય ન જડે. જો આ હાવણી અત્યારે જોવાય ન જડે. પછી આ પાંજરું લઈ આવ્યા જો ચકલા ભરવા, પોપટ ने चकला. का किसकी शादी है? सबके बच्चे की शादी. सबके बच्चे की. और तेरी बेटी की? मेरे बेटे की भी है. तेरी बेटी की भी शादी है ना? मेरी बात सुनोगे दोनों? हो है ना? वहाँ पर सब बच्चे है ना माइक को लेकर और है ना लाइन में खड़े होकर गीत गाने वाले हैं. गीत गाने वाले हैं? हाँ, और जनगणम. जनगणम शादी में ऐसा गीत गाया जाता है? और कपड़ा मैचिंग. कपड़ा मैचिंग वो कौन गाएगा? और गलगोटो. गलगोटो. वो सब बच्चे. अच्छा तू नहीं गाएगी? मैं गाऊं. ओ यार, छोटे बच्चे का रखा है. अच्छा तो फिर तुझे गाना चाहिए ना. तेरी बेटी की शादी है तो तुझे एक गाना तो गाना ही पड़ेगा. ओ मेरी बात सुनो, बच्चे की शादी है. हाँ तो बच्चे की शादी है तो मम्मी को तो गाना पड़ेगा ना. ओ यार, कौन सा गाना गाएगी तू? गा चल एक गा के सुना. कपड़ा मैचिंग करवा छे. ओहो हो, मारा कपड़ा मैचिंग, मंदड़ा मैचिंग, दलला मैचिंग करवा छे. मारी मीठुड़ी हारे मन મળે તો ભવના પેરા પરવાસે. अरे वाह, મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા પરવાસે. अरे वाह. ये गाना गाएगी तू शादी में? ये गाना गाएगी? હજી એક गाएगी गा. ગલગોટો में छुट्टी न ली तो धुमताक 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 तता. अरे वाह, तुझे तो बहुत अच्छे अच्छे गाने आते हैं बच्चा. गलगोटो में छुट्टी न ली तो धुमताक 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 तता. वाह वाह भाई वाह. जनगण मन मंगलदायक जय भारत भाग्य विधाता. मंचा बसे हिंद गुजरात मराठा द्राविड उच्चल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि के रंगा. धव शुभ नामे जागे, धव शुभ नामे ते आशीष मांगे आशीष मांगे गाहे तब जय. जय 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 जय. अब वो एक गा दे. कौन सा? मुझे याद आया था, अभी याद आया था मुझे. मंगल आवे नहीं, हनुमान चालीसा. हनुमान चालीसा तो आवे. साकर जय किसके लोग जाना रामदूत के लिखते जाना अंतर दिखते. अरे वाह वाह. વાહ ભાઈ વાહ. ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો. સવારના 9:30 વાગી ગયા છે અને નાસ્તાનું કામકાજ ચાલે છે. જો ઠંડો રોટલો રાતનો વધ્યો હતો તો ઠંડો રોટલો, ઘી, ચા, અથાણું, પાપડ અને મૂળો એ નાસ્તો કરે છે. અને હું જો સાફ સફાઈનું કામ ચાલુ છે, કચરા પોતાને એવું બધું. અને વાગ્યા છે 9:30 અને નેત્રીબેન હજી સૂતા છે. અને આજે એને સુવા દેવાના છે કેમ કે આજે રાત્રે પ્રોગ્રામ છે. એટલે રાતના કદાચ વહેલા મોડું થાય તો 1-2 કલાક વધારે સૂતી રહે તો રાતે પછી ઉપાડી નહીં, કારણ કે બપોરે પાછી સૂતી નથી. તો એ નાસ્તો કરીએ અને હું હાલો કચરા પોતાને બધું કરી લઉં, પછી મળીએ. છોકરાઓને ચોકલેટ દેવાની છે. અચ્છા હા, દેવાની છે છોકરાને. હજી તો કેટલી વેફર પડી છે એવું છે? થેલામાં, આવડા મોટા થેલામાં હે? પડી છે એટલી. અચ્છા તો દઈ દે છે. દઈ દે ને છોકરાઓને. હા દઈ દે છે હો છોકરાઓને. અત્યારે 12 વાગ્યા નટાણ બે બાપ દીકરી ગામમાં જઈશે. આજે છે ને જ્યુસ બ્યુસ કંઈ બનાવવું છે નહીં કેમ કે 4, 4:30, 5 વાગે તો જવાનું છે. એટલે પાંદડા નથી, પણ મેં કીધું મંગાવવા નથી પાંદડા, કેમ કે જ્યુસ જ નથી બનાવવું. કાલે જ બધું મંગાવશું. 2 વાગી ગયા. બાપ દીકરી બે આવ્યા ગાર્ડનમાંથી અને થાળી બાળી જે બનાવી નથી તો આમાં તરબૂચ ને જામફળ ને માંડવી અને આ લઈ આવ્યા અડદિયા. પણ અત્યારે નહીં ખાવા અડદિયા, રાતે જ ખાવાના.
અત્યારે તો આવું ખાવાનું કા ફ્રૂટ ને બધું માંડવી ના તો કઈ જ્યુસ કર્યું નથી હાલો બધા ફ્રૂટ ખાવા જો અહીંયા સુધારી બી કાઢીને કટકા કરીને તૈયાર દીધા છે ને એને આમ જ ખાવું છે જો આ ઊંધી ઊંધા હોય ને એ કોઈ દી સીધા ન થાય જોયું એટલે એમ ન ખવાય નહીં આખા મારે આનું જ્યુસ કાઢીને પીવું છે હે જ્યુસ કાઢશું આખો તરબૂચની પથારી ફરી જાય હો નહીં ભલે બહુ મફત આવે હે હું તો આ તરબૂચ ને બધું ખાઈ જાય ત્રેવડ છે તારું આ બધું ખાવાની જો 5 વાગી ગયા અને આપણે થઈ ગયા રેડી અમુક કલાકારો આવે છે અમુક આવી ગયા છે અને બસ હવે બધા આવે એટલે હમણાં 5:30 નીકળીએ તો રહેજો બધા કન્ટિન્યુ ચાલો તમને છે ને હું મારી સાડીનો લુક બતાવી દઉં ફાઇનલ લુક કેમ કે એકદમ સિમ્પલ સોબર પ્લેન સાડી છે ચાલો તમને બતાવી દઉં જો આમ તો આખી તો નહીં દેખાય એકદમ સિમ્પલ ને સોબર બ્લેક કાઠું અને આમાં તો બ્લાઉઝ તો બધે હાલે એટલે આપણા મેં મેળામાંથી લીધા હતા ને એક રેડ અને એક આ ગ્રીન નહોતું પહેર્યું તો આજે આ પહેરી લીધું ગ્રીન કેમ કે આમાં તો બ્લેકમાં તો બધા કલર હાલે જ નીકળતા એને પપ્પા કીધે ચાવી ઇકોમાં ફસાઈ ગઈ છે ફસાઈ ગઈ ને ઇકોમાં ચાવી ના ઓલા ડીપીઆઈ કરી દીધું દીપલાઈ કરી દીધું દીપલાને બોલાવ્યો તો ઠીક થઈ ગઈ ને તો હવે થઈ ગઈ ને તો હવે હા એને કાચ અને દરવાજો ખોલી દીધો અચ્છા એવું થયું તો ખાઈ લઉં પાણીપુરી જો પોતે પાણીપુરી લઈ આવી અને રાખી ડીશ અરે જઈ ડીશ રાખી નીચે બેહીને ખાઈ લે મારો દીકરો અને કપડાં ન બગડ્યો ઊભા ઊભા ખાઈ લઈશ નીચે બેહીને ખાઈ લે નકર કપડાં બગડશે દીકો હા તો ખાઈ લે અહીંયા ઊભી ઊભીને ખાઈ છે જો ખાઈ લે હો પહોંચી ગયા અમે ચરખડી વૃદ્ધાશ્રમમાં પ્રોગ્રામ છે અને આ બધી અમારે ભીંગડીઓ જો આવતા હવે અમારા ઘરની છોકરીઓ છે જો કે બધી બધી ઉતરતા લાગે આપણા બેના ફોટા છોકરી કેવું પાડતી હાલ અહીંયા પાડી જાય આ જો કોડી હાલે પ્રસાદી લીધી ને પછી રાસ રમીએ આપણે રમશે ને મારા ભેગા અમે તો જરૂર રમી મારા ભેગા રમશે મારા ભેગા છે ને અમે માં દીકરો રાસ રમીએ. ભાઈ ત્યાં તારે રમવું છે ને ભેગું હે તારે રમવું છે હું રમું હા. હું રમીશ લે હું તો રમીશ હું રમીશ તો પકડી કે બા પથાડી વાળે એક બાજુ ખંભે તું એનો હાથ રાખી એક બાજુ હું રાખીશ તેડી લેજો તમે બાને તેડી લેજો ટોળી કરીને રમવા. અરે અરે બા ટીંગા ટોળી કરીને હો. હા ટીંગા ટોળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મજામાં? પ્રસાદી લીધી? હવે સાંભળવું છે ને બધું ગીતો ને બધું? શ્રીનાથજી બાવાના ને બધું સાંભળવું ભક્તિ ગીત. હા હા ઝાંખી. હા, હિન્દી ગીતો ને બધું જય શ્રી કૃષ્ણ જય શ્રી મજામાં બા? કૃષ્ણ ભગવાન સુખી બસ મજા છે ને અહીંયા? હે? ખાવું પીવું બધું રહેવું. તમારું કયું કામ? ઉપલેટા. ઉપલેટા કેટલા વર્ષ છે? હજી 7 મહિના. તો હાલો બીજી વાત નથી કરવી મારે પણ આજે આનંદ કરવાનો છે આપણે બધા ભેગા મળીને રમશું ને આનંદ કરશું બધા આનંદ કરશું હા હા કાંઈ વાંધો નહીં કાંઈ નકર હું બેઠો આવી ને ઈ આમ રમે છે જો ધ્યાન રાખજો એનું અચ્છા એવું છે કોણ છે કયું કામ મૂળ જામનગર જામનગર અને અમારા વેચાણું દૂધા નાકા જય શ્રી કૃષ્ણ અમે સુરત થી અચ્છા સુરતથી આવ્યા બે હા બે કેટલો ટાઈમ થયો 8 મિનિટ 8 મહિના અચ્છા, મજા આવે છે સારું છે ને બધું બહુ
રસિકભાઈ. બહુ સારું. હા, રસિકભાઈ બધાય, જગદીશભાઈ બધાય બહુ ધ્યાન રાખે, બહુ ધ્યાન બહુ સારું. આપણે કોઈ યાદ ન આવે એટલું સારું. તો યાદ ના આવે ભગવાન છે ને એ તો આપણે હેરે છે ને. બધી ભાવ ભક્તિ આ છે બધું. આપણે હેરે કોણ છે? એ આપણે હેરે જ છે હો, એ ક્યાંય નથી વાહ. જવાનું. વાહ, જોજી. જોજી. હે હા, સાચી વાત છે. એમ હવ હા. જો જો બા અહીં દીકરા 4 વાગે ને ઉઠી જાય ને 6 જણા રહે એટલે નાઈને 6 વાગે હાજર થઈ આમાં જાય. દીકરી છે. મંદિરે હા જોજી, ઘર આંગણે મંદિર એટલે સેવા પૂજાઈ. જેતપુર જેતપુર થી જેતપુર મામાજીની દીકરી. અમે લુહાણા છીએ. હા હા હા. જમવાને હા રામજીભાઈ હા કપોડિયા. જમવાનું થઈ ગયું ને. છોકરો અપંગ છે હવે એની ઘરવાળી અપંગ છે. આજ તું જાણા આજ તું જાશે આ પૃથ્વી પર બેઠા આપણા માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ઓ આજ પુજાણા આજ પુજાશે પૃથ્વી પર બેઠા હે ભગવાન છે ભાઈઓ બહેની. હર માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી. હેલો એવરીવન, બહુ દિવસે મળ્યા હોય એવું લાગે જ ને. મને એવું લાગે જ છો કે કેમ કે વિડીયો હમણાં રેગ્યુલર મૂકાતા નથી, સોરી એના માટે. અને સારું ચાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં. તો અલ્પાબેન પટેલ કહે છે કે એનીમાં લેતી વખતે પાણી તરત જ બહાર કેમ આવે છે? તમે છે ને એનીમાંની પાઇપ છે ને કદાચ મારા ખ્યાલથી આટલી જ મળદ્વારમાં એન્ટર કરતા હશો, થોડીક વધારે કરો, 3 થી 4 ઇંચ જેટલી જાય ને તોય ચિંતા ન કરો, એટલે ટૂંકમાં વાંધો નહીં આવે, પછી બહાર નહીં આવે. અને કાં તો એવું લાગે ને શરૂઆતમાં પકડીને રાખો, પાઇપ છે પકડી રાખો, તમારે ચિંતા ન કરો. હકીકતમાં એવું હોય કે પાઇપ અંદર પૂરી એન્ટર થઈ જ ન હોય, એટલે એમાં જે પાઇપમાં જે એક ઉપર જે નાનું છિદ્ર હોય છે કાણું, એક સાઈડમાં હોય છે, એટલે એમાંથી પાણી બધું બહાર નીકળી જાય. એટલે થોડીક વધારે એન્ટર કરો એટલે વાંધો નહીં આવે. પછી કલ્પનાબેન કહે છે કે ગ્રીન જ્યુસમાં ગળપણમાં મધ નાખી શકાય વેઇટ લોસ માટે, પ્લીઝ જણાવશો ને? હા નખાય ને, મધ નખાય, પછી કાકવી નખાય, પછી ગોળ છે, પછી આપણે શેરડીનો રસ છે, નેચરલ જ નાખવું હોય તો શેરડીનો રસ પણ નખાય, કેમ કે એ મીઠો જ હોય ગળપણ માટે, એટલે એવું બધું તમે નાખી શકો. કલ્પનાબેન કહે છે કે એનીમાં પોટમાં વધારેમાં વધારે કેટલું પાણી ચડાવી શકાય? ડાબા પડખે કેટલું ચડાવવું, જમણા પડખે કેટલું ચડાવવું, અને ડોગી પોઝિશનમાં કેટલું ચડાવવું એ જણાવશો ને? તો શરૂઆતમાં તો કદાચ તમારે વધારે પાણી ન જાય, હજી શરૂઆત કરી હોય ને સિસ્ટમની, કેમ કે આતેડું છે મળથી ભરેલું હોય, એટલે એટલું પાણી એન્ટર ન જાય, થોડુંક જ જાય ને ત્યાં તમને પ્રેશર આવી જાય. પણ પછી ધીમે ધીમે વાંધો નહીં આવે. અને આપણા આતેડાની કેપેસિટી તો છે એ 4 લીટર 4.5 લીટર સુધી પાણીની છે, કે 4.5 લીટર સુધી તમે પાણી ચડાવો ને ત્યાં સુધી આતેડું છે એમાં એટલું પાણી ટૂંકમાં સમાઈ શકે એમ. પણ આપણે એટલું બધું ચડાવવાનું નથી, 500 ml 600 ml 700 ml સુધી આપણું કામ થઈ જતું હોય, તો પછી વધારે પાણી ચડાવવાની કંઈ જરૂર રહેતી નથી. હા એક છે કે ટ્રાય કરવાની કે રોકાય ત્યાં સુધી રોકવાનું, 1 મિનિટ છે, 2 મિનિટ છે, 3 મિનિટ છે, જ્યાં સુધી રોકી શકીએ ત્યાં સુધી રોકવાનું. અને પછી એમ લાગે કે હવે પ્રેશર આવશે એટલે તરત જ ઊભું થઈ અને ટોયલેટમાં જઈ આવવાનું. રિધિબેન કહે છે જય માતાજી બેન. અને ઈશાબેન પટેલ કહે છે કે પીરિયડ્સમાં હોય ત્યારે એનીમાં લઈ શકાય? હા લઈ શકાય, પીરિયડ્સમાં હોય ત્યારે પણ તમે એનીમાં લઈ શકો. પછી ધ્રુતિબેન ત્રિવેદી કહે છે સીતારામ દીદી, સીતારામબેન. પછી અમારા ભાવેશભાઈ કહે છે કે ભૂત જેવું કોણ બેઠું છે નૈત્રી ફળિયામાં?
હા એ નૈત્રી જ નખરા કરતી હતી જો ભૂતથી કે મમ્મી આપણા ડેલામાં ભૂત કરી ગયું. અને કાનુડો નથી, તમારી કાનુડી છે ભાવેશભાઈ કે છે. આ સાચી વાત છે, પણ હું તો એને કાનુડો જ કહું છું પહેલેથી. એને પપ્પા અને હું અમને બેને જીભ બળી ગઈ છે, કેમ કે દીકરો કયો તો ઈ ને દીકરી કયો તો ઈ, એટલે અમારા માટે તો એ કાનુડો જ છે. કાનુડા જેવા જ નખરા છે એના, તમે જોવો છો ને. પછી બરવાડિયા રીનુબેન કે છે જય શ્રી કૃષ્ણ દીદી, આજે તો 42 કલાકનો નિર્જળા કર્યો દીદી, બહુ મજા આવે છે નિર્જળા કરીએ ત્યારે. ઓ બાપરે, 42 કલાકનો નિર્જળા કર્યો તમે? ઓહો, તમે તો મારાથી વૈધા હો. અને નિર્જળા કરીએ ત્યારે દીદી ચીતલી અને ચિતકરી 2 પ્રાણાયામ કરીએ તો પાણીની જરૂર નહીં પડતી. એન્ડ ખાસ મેડિટેશન એન્ડ નિર્જળા કરીએ ત્યારે મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે. હા સાચી વાત છે. પ્રાણાયામ તો મેં નહોતા કર્યા જ્યારે હું નિર્જળા કરતી ત્યારે, પણ મેડિટેશન તો હું કરતી. જ્યારે નિર્જળા કરું ને ટૂંકમાં 24 કલાકના કે 48 કલાકના, ત્યારે હું ઉપર અહીંયા રૂમમાં જ આવી જતી અને મોબાઈલમાં છે ને મસ્ત મેડિટેશનનું જે મ્યુઝિક છે ને એ ચાલુ કરી દઉં અને આંખ બંધ થઈ જાય અને એટલું મસ્ત ધ્યાન લાગી જાય કે મજા જ આવે એમ. સાચી વાત છે. પણ તમે ગજબ છો, 42 કલાકનો નિર્જળા તમે કર્યો, તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. હિનાબેનની માં વાત કે છે જય સિયારામ બેન. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે દીદી હવે તમે કેમ વિડીયો ડેઈલી નથી બનાવતા? નથી મજા આવતી વિડીયો જોયા વગર દીદી. વી મિસ યુ, હેપી ન્યૂ યર ઓલ ફેમિલી મેમ્બર્સ. થેન્ક યુ, તમને પણ બધાને હેપી ન્યૂ યર. હમણાં તો હેપી ન્યૂ યર એ ભૂલાઈ ગયું, કારણ કે આ દોડાદોડીમાં અને વિડીયામાં અને નૈત્રીએ થોડુંક ટેન્શન દઈ દીધું. અને આજે જ કહું ને તો એમ કે કાલે ગાર્ડનમાં ગઈ હતી ને તો પડીને આવી છે, તો અહીંયા માથામાં ઢોકરું થઈ ગયું છે આવડું મોટું, અને હાથમાં પણ તળ પડી ગઈ છે, એટલે એટલા માટે થોડીક આમ દોડાદોડી થઈ ગઈ છે, એના માટે સોરી. બાકી મને ઈચ્છા થાય, મને એક દિવસ વિડીયો મિસ થાય ને તો હું તમને બધાને મિસ કરું બહુ જ, કેમ કે મને મજા આવે છે તમારી જોડે વાતો ચીતો કરવાની ને, એટલે તો હું ટાઈમ કાઢી લઉં છું. પણ ક્યારેક ક્યારેક આવું થઈ જાય છે, જોકે હમણાં તો વધારે થોડીક ગેરહાજરી રહી. સાચી વાત છે. થેન્ક યુ જિજ્ઞાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. ચંદ્રિકાબેન પટેલ કે છે બેન જય સિયારામ બેન. પછી આર્ટ વિથ ધ્યાના આઈડી છે અને કહે છે કે બેન તમે રોજ એનિમામાં કેટલું પાણી ચડાવો છો કહેજો ને બેન. અમારે ઘણાએ NDS કર્યું છે, તો એમ કહે છે કે એનિમામાં 3 મહિના સુધી કરવાનું અને રોજ કરો તો નુકસાન કરે. તો શું નુકસાન કરે એ કહેજો ને. મારે રોજ દવા નથી ખાવી. તો તમને શું પ્રોબ્લેમ છે? એટલે તમે રોજ ટૂંકમાં દવા ખાવ છો એટલે તમને કંઈ પ્રોબ્લેમ છે કંઈ? તો એનીમાં 3 મહિના સુધી જ કરવાનું હોય, પણ એમાં તમે કહી ન શકો. 3 મહિના થાય, 4 મહિના થાય, 6 મહિના થાય અને 1 વર્ષ પણ થાય. આપણા શરીરમાં કેટલો કચરો પડેલો છે એના ઉપર આધાર રાખે છે. એટલે ઘણાને 3 મહિનામાં બોડી ડિટોક્સ થઈ જતું હોય તો એને જરૂર નથી પડતી, ઘણાને 4 મહિનામાં થઈ જતું હોય તો એને પણ જરૂર નથી પડતી. પછી ક્યારેક ક્યારેક આપણે અઠવાડિયે 10 દિવસે એનીમાં લઈ લઈએ, એટલે કે જેથી કરીને ઝાઝો કચરો આંતરડામાં જમા ન થાય. એટલે અઠવાડિયે 10 દિવસે તમને એવું લાગે ત્યારે લઈ જ લેવાનું. પણ હું તો જો કે 5 વર્ષ ત્યાં કરું છું, અને એનીમાંની કદાચ કોઈ એમ કહેતું હોય કે આદત પડી જાય છે તો એ વાંધો નહીં, એ પણ આદત એ સારી જ છે, એ કંઈ ખરાબ આદત તો નથી. થોડુંક પાણી આપણે આંતરડામાં ચડાવી દઈએ એટલે આપણું આંતરડું ક્લીન રહે છે. અને હું તો 5 વર્ષ ત્યાં કરું છું, છતાંય તમને લોકોને એવું લાગતું હોય કે નુકસાન કરે છે, આ છે તે છે, તો તમારું વજન ઉતરી જાય ત્યાં સુધી તો તમારે કરવું જ પડે. જ્યાં સુધી તમારું વજન ન ઉતરે અને કોઈને રોગ કાઢવા હોય, જ્યાં સુધી એના રોગ ન જાય ત્યાં સુધી તો એનીમાં કરવું જ પડે. ટૂંકમાં એમાંથી બધામાંથી તમે બહાર નીકળી જાઓ, પછી ધીમે ધીમે તમે એનીમાં બંધ કરી દો તો હાલે. પછી દર્શનાબેન ભટકે છે અમે તમારા વિડીયો જોઈતી ફેસબુક પર, 75 kg વેઇટનો તમે મસ્ત લાગતા હતા. એમાં ગોલું મોલું જેવા લાગતા હતા, ભલે વજન વધારે હતો તો પણ ક્યુટ લાગતા હતા. એવું છે? જાડી હતી તો એ સારી લાગતી હતી એમ ને? સારી જ લાગતી હતી, જાડી હતી ત્યારે મસ્ત લાગતી હતી. પણ પછી મારા રોગ કાઢવા હતા ને એટલે તો મારે રો ફૂડ ઉપર જવું જ પડે, કેમ કે હું થાકી ગઈ હતી. એટલે અત્યારે 50 કિલોની છું તો એ બરાબર છું, અત્યારે મને બરાબર લાગે છે ટૂંકમાં. અને હવે કદાચ જાડી થાવ તો એ ઉપાધિ નથી, પાતળી થાવ તો એ હવે કંઈ મને ફેર પડતો જ નથી. બસ હવે તો આપણે NDS ચાલુ રાખવાનું છે, રાત્રે રાંધેલું ને આખો દિવસ કાચું. પછી વર્ષાબેન પીઠિયા કહે છે કે દીદી
મને કાંઈ તકલીફ નથી, ખાલી વજન ઘટાડવા માટે જ કરું છું. હા, કાંઈ વાંધો નહીં, એટલે જ તો તમે કહું છું કે રાત્રે જમી શકો. જે લોકોને રોગ કાઢવા છે ને એ લોકોને તો જમવાની સાવ મનાઈ જ છે. જે લોકોને રોગ કાઢવા છે, ઓવરવેટ છે, NDSમાં રાત્રે જમવાની છૂટ એટલે કે આપણે સ્વસ્થ હોય એ લોકો માટે જ છે. અને એ પણ 30% જ, કે 30% આપણે રાંધેલું ખાઈ અને 70% સલાડ ને કાચું ને ફ્રૂટ ને જે ભાવે એ 30% જ ટૂંકમાં લઈ શકીએ આપણે. બાકી NDSમાં આ ટૂંકમાં મનાઈ જ છે કે રાત્રે તમે જમો, પણ આપણે નથી રહી શકતા એટલે આપણે થોડુંક જમીએ છીએ. અને વર્ષાબેન પીઠિયા કે છે, જય સ્વામિનારાયણ દીદી, મારાથી નિર્જળા લાંબા નથી થતા, 4 કલાક જ થાય છે અને જ્યુસ પીધા પછી ભૂખ નથી લાગતી, 3-4 કલાક વહી જાય છે. તો ન ખાઈ અને રાત્રે જમીએ તો ચાલે? ફ્રૂટ થોડું જ ખવાય છે, કાંઈ વાંધો નહીં. જેટલી ભૂખ લાગે એટલું જ ખાવાનું, ભૂખ વગર ખાવાની જરૂર પણ નથી. તરસ લાગે એટલું જ પાણી પીવાનું, તરસ વગર પાણી પણ નહીં પીવાનું વધારે. જેટલી ભૂખ લાગે એટલું જ ખાવું, કાંઈ વાંધો નહીં. 4 કલાક પછી તમે જ્યુસ લઈ લો તમારે, અને પછી જ્યારે ભૂખ લાગે ત્યારે જ ફ્રૂટ ખાજો અને રાત્રે જમી લેજો, તોય તમારો વજન તો ઉતરશે જ. અનિલભાઈ પટેલ કે છે, અમારે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. પછી ટેક્સ આર્ટ આઈડી છે અને કે છે, કેમ છો બેન? જય માતાજી. બસ મજામાં છીએ બેન, જય માતાજી. પછી યહુ દેવા આઈડી છે અને કે છે કે બેન, મારે એનીમાની પતલી નોઝલ જોઈએ છે, મને પહોંચાડી શકશો? હા, ચોક્કસ. તમે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને, એમાં તમારે ખાલી ફોન કરી દેવાનો, એટલે મારા હસબન્ડ તમને પહોંચાડી દેશે. તમારું એડ્રેસ ને બધું એમાં આપી દેવાનું, એટલે તમારા ઘર સુધી કુરિયર પહોંચી જશે. પછી વૈશાલીબેન પટેલ કે છે કે જય શ્રી કૃષ્ણ દીદી, તમે કેટલા સારા છો, ટાઈમ ના હોય તો પણ સવારમાં આન્સર આપી દો છો. અરે ના ના, બસ એવું કાંઈ જ નથી, બસ હું તમારી ફરજ છે. અને આમ પણ જો ક્યારેક ક્યારેક તોય ચૂકાઈ જાય છે, તોય ક્યારેક ક્યારેક ટાઈમ નથી રહેતો ને, તો મિસ થઈ જાય છે આન્સર આપવાના, વિડીયો મૂકવાનું બધું, તો એના માટે પણ સોરી. અને બસ તમે બધા પણ એટલા સારા છો, મારા બધા પરિવારના ફેમિલી મેમ્બર, યુટ્યુબ ફેમિલી બધા સારા છો, એટલે મને મજા આવે છે. અને વૈશાલીબેન કે છે કે હું અમદાવાદથી છું, અહીંયા એનીમા પોટના 1000 કે છે, તો શું પ્રાઇસ છે એનીમા પોટની? એનીમા પોટના લગભગ તો નૈત્રીના પપ્પા બધું ફોનમાં વાત કરતા હોય ને તો હું સાંભળતી હોય એમ, એટલે બધું આખી કીટ આવી જાય છે, એમાં ગળું આવી જાય છે, પછી શું કહેવાય, પાતળી નળી આવી જાય છે, પછી વાલ આવી જાય છે, અને એનીમાં પોટ આવી જાય છે. અંદાજે કદાચ મારા ખ્યાલથી 500-600ની આસપાસ બધું પતે છે. પછી મને બહુ આઈડિયા નથી, છતાંય તમે ફોન કરીને પૂછી લેજો, કેમ કે એ બધું લઈ આવતા હોય ને એ બધું કુરિયરનું સંભાળતા હોય, એટલે મને એટલો બહુ આઈડિયા ન હોય. પણ 1000 રૂપિયા તો કદાચ બધું તમે લ્યો છો તોય નથી થતા અત્યાર સુધીમાં. કોઈના 1000 રૂપિયા તો કોઈના લગભગ થયા નથી, પણ છતાંય તમે પૂછી લેજો ફોન કરીને, કેમ કે આખી આ કીટ ઘણાએ મંગાવેલી છે ને, તો એને પણ 500-700ની આસપાસ પતી ગયું હશે મારા ખ્યાલથી. રીટાબેન જીવાણી કે છે કે હાય જાગુબેન, મને પાઉંભાજી બહુ જ ભાવે છે, તો આવી જાઓ પાઉંભાજી ખાવા ગરમા ગરમ. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ સીતારામ, જાજાથી લાઈક સાથે, ખૂબ ખૂબ સુંદર, થેન્ક યુ ધરમસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી શ્રદ્ધાબેન શર્મા કે છે કે હેલો દીદી, મારા આંખમાં રેટિના પર સોજો રહે છે અને આંખ લાલ થઈ જાય છે અને દુખે છે, ડૉક્ટરની દવા પણ ચાલુ છે, બીજી જાતના રિપોર્ટ, બધી જ જાતના રિપોર્ટ કરાવ્યા, નોર્મલ આવે છે, કેમ કે આંખ લાલ થઈ ગઈ અને દુખે છે, એ ખબર નથી પડતી. હું આ ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરું છું, સવારે 6 વાગે એનીમાં, બપોરે 1 વાગે ગ્રીન જ્યુસ પણ લઉં છું, અને બપોરે કાચું ખાઉં છું, રાત્રે જમી લઉં છું, 3 રોટલી શાક અને વધારે નહીં. પાછી સૂતી વખતે એનીમાં લઉં છું, તો કહેજો ને, મારી આંખમાં સોજો આવે છે, આંખ લાલ થઈ જાય છે ને મટી જશે અને વજન પણ ઓછું થશે ને. હા, વજન તો ઓછું થશે જ 100%, કેમ કે બધાના થાય છે તો તમારું થાય જ, પણ તમારે આ આંખનો પ્રોબ્લેમ છે એટલે એના વિશે તો હું બહુ આઈડિયા મને નથી, પણ છતાંય આ સિસ્ટમ કરવાથી બધા જ રોગ જાય છે એવું કહે છે, અને ઘણા બધાના ગયેલા છે, તો આપણે ટ્રાય કરવામાં તો કાંઈ વાંધો નથી, કેમ કે ઘરે રહીને કરવાનું છે.
અને તમારે જો સાવ એમ કે મટાડવું હોય તો તમારે રાત્રે રાંધેલું ખાવ છો ને એ પણ છોડવું પડે. હવે એ તમારે 3 મહિના થાય, 4 મહિના થાય, 6 મહિના થાય, વરસ થાય, એનો કોઈ ટાઈમિંગ ફિક્સ ન કહી શકાય. એટલે તમારે સ્ટ્રિક્ટલી કરવું પડે, નિર્જળા પણ લાંબા લાંબા કરવા પડે અને બધું વ્યવસ્થિત પ્રોપર કરવું પડે ટૂંકમાં, તો તમને કદાચ ફેર પડે એમ. કારણ કે આનાથી રોગ બધા જાય છે અને જવાનો હોય તો કદાચ આનાથી વયો પણ જાય. તમારે આંખનો રોગ છે એટલા માટે ટ્રાય કરો. જો તમને ફેર પડે તો સારું છે. અને ઘરે રહીને જ કરવાનો છે, ખર્ચો તો કોઈ છે નહીં. છતાં એવું હોય ને તો તમે મને ફોન કરજો, આપણે ફોન ઉપર કંઈક રસ્તો કાઢશું. કે તમારે પ્રોબ્લેમ એવો છે ને એટલા માટે વધારે પ્રોબ્લેમ છે. બાકી તો સામાન્ય પ્રોબ્લેમ હોય તો વાંધો ન આવે, થઈ જાય. છતાંય તમે એવું લાગે ને તો ફોન કરજો મને. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે દીદી મારે 30 kg વેઇટ લોસ કરવું છે, એ બી જલ્દી. હું સ્ટ્રિક્ટલી ડાયટ કરીને કરીશ તો જલ્દી રિઝલ્ટ કેવી રીતે મને મળે? બહુ ઉતાવળ લાગે છે તમારે વેઇટ લોસ કરવાની. બસ કાંઈ નહીં, નિર્જળા વધારો થોડાક. 6 કલાક કરતા હોય તો ધીમે ધીમે નિર્જળાનો સમય વધારો. પછી શક્ય હોય ત્યાં સુધી લિક્વિડ ઉપર લ્યો આખો દિવસ, જ્યુસ ઉપર. અને રાત્રે ફ્રૂટ સલાડ આવું લઈ લો, એટલે રાંધેલું પેટમાં ન જાય. અને પછી એવું લાગે કે નથી રહેવાતું તો 10-1% જેટલું ખાઈ લેવાનું, એટલે તમને એમ થાય ખાધું એમ. બાકી આ રીતના કરો અને 2 ટાઈમ પ્રોપર એનીમાં કરો, એટલે તમારું વજન ફટાફટ ઉતરવા માંડશે. અને પાણીવાળા ફ્રૂટ વધારે લ્યો તોય સારું. જ્યુસ ઉપર ન રહી શકો તો પાણીવાળા ફ્રૂટ લેવાના. પપૈયું છે, ટેટી છે, તરબૂચ છે, ટામેટાં છે, આવું બધું લ્યો. સંતરા છે, મોસંબી છે. અને 2 ટાઈમ પ્રોપર એનીમાં કરજો. પછી રિમ્પલબેન પટેલ કહે છે ઓલિમ્પિક વેરી નાઇસ, થેન્ક યુ રિમ્પલબેન, ખૂબ ખૂબ આભાર. પછી દક્ષાબેન બારોટ કહે છે સો બ્યુટીફુલ માય સીસ, થેન્ક યુ દક્ષાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. દક્ષાબેન મેસરિયા કહે છે સીતારામ, હેપી બર્થડે નેત્રી. અચ્છા ઓકે, તમે નેત્રીના બર્થડેનો વિડીયો જોયો છે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી દક્ષાબેન બારોટ કહે છે કે હાય દીદી, ગ્રીન જ્યુસ લીધા પછી કેટલો ટાઈમ પછી પાણી પીવું જોઈએ? ગ્રીન જ્યુસ લીધા પછી તમે તરસ લાગે તરત જ પી શકો, તરસ ન લાગે તો નહીં પીવાનું. ટૂંકમાં બોડી માંગે ગ્રીન જ્યુસ લીધા પછી 5 મિનિટ પછી કે 10 મિનિટ પછી બોડી માંગે પાણીની જરૂર પડી છે તો આપી દેવાનું. ના, ટૂંકમાં આનો નિયમ એક જ છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું, જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવાનું. બીજું કાંઈ વિચારવાનું નહીં. ટાઈમિંગ તમે તમારે નહીં ઓલું કરો ને તોય હાલશે. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. બસ આજનો વિડીયો એ પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.